વિસાવદરમાં સતત ચૂંટણી પ્રચાર કર્યો અને હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. કયા મુદ્દે લોકો આપ સાથે જોડાયા? સૌથી પહેલાં તો વિસાવદરની જનતાને હું આભાર માનીશ કે ગોપાલભાઈને ભારી મત આપીને આજે એને વિધાયક બનાવ્યા છે. અને બીજું કે હું લગભગ 24 દિવસ હું જૂનાગઢમાં હતી અને જૂનાગઢની અંદર જે ગોપાલભાઈ છેલ્લા 2 મહિનાથી લોકોની સાથે અને લોકોની પાસે એક એક ઘરે ગયા, એક એક વ્યક્તિને મળ્યા અને એને જે પણ પાર્ટીને અને એક સૌથી સારી વસ્તુ તો એ છે કે જે એફિડેવિટ ગોપાલભાઈ આપ્યું હતું કે કોઈ પણ હું જો અહીંયાથી જીતીશ, વિસાવદરથી જીતીશ તો પણ હું વિસાવદરમાં રહીશ અને હારીશ તો પણ હું વિસાવદર. એ મુદ્દો છે ને, એ જે એફિડેવિટ છે ને એ કામ કરી ગયું છે. કારણ કે જનતાને એના પ્રત્યેનો જે પ્રેમ હતો એ આપાર થઈ ગયો છે કે જનતા એવું વિચારતી હતી કે ભાઈ આ બહારથી આવ્યા છે અને આ જતા રહેશે તો પણ એને એફિડેવિટ કરીને, એટલે એ એક ફેક્ટર કામ કર્યું છે. બીજું ભાજપનો ભ્રષ્ટાચાર જે હતો, એ ભાજપનો ભ્રષ્ટાચાર છે એ ગોપાલભાઈ લોકોની સામે લઈ આવ્યા હતા. કારણ કે એને બતાવ્યું લોકોને કે ભાઈ આટલો આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને એ જનતાની સમક્ષ રાખ્યું અને બધું જે કંઈ હતું એ બધું પ્રિન્ટ લઈને બધી વસ્તુ જેટલી સભાઓ થતી હતી એમાં લોકોને બતાવતા ને લોકોએ જોતા હતા. અને ત્રીજું એ હતું કે જે ઇકોઝોન હતો, તો ઇકોઝોનની બાબતમાં ત્યાંના લોકો બહુ ત્રસ્ત છે. કારણ કે ત્યાં આખું ખેડૂત, ત્યાંનું જે વિસાવદર છે એ ખેડૂત છે અને ગામડા છે, એટલે ગામડાના લોકો એ ઇકોઝોનથી બહુ જ ત્રસ્ત હતા. આજે જમીનોના જે ભાવો ઇકોઝોનના હિસાબે પડી ગયા છે, જે 20 લાખના વીઘા હતા એ 8-8 લાખમાં વીઘામાં આવી ગયા છે. એટલે એ પણ લોકોને વધારે ઇફેક્ટ કરી ગયું છે. ઇકોઝોન પણ વધારે ઇફેક્ટ કરી ગયું છે. અને ત્રીજો નંબર એ હતો કે જે કિરીટ પટેલની સામે ગોપાલભાઈ કેમ, કારણ કે ગોપાલભાઈ એક જમીની માણસ હતો અને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જઈને બેસી જતા હતા. એને ક્યારેય એવું નથી મળ્યું કે હું લડવા આવ્યો છું ને હું મોટો માણસ છું. નહીં, એને નાનાથી નાના લોકોની સાથે એને વાત કરી છે, એની સમસ્યાઓ જાણી છે અને સમસ્યા જાણીને પણ એને એ સમસ્યાને મારે કેમ હલ કરવી એ પણ એને લોકોને કીધું છે. અને લોકોને એ જે એને ગળે વાત ઉતારી છે, એને ખબર છે કે આવા નેતા આવશે. વિસાવદરની જનતાને ખબર છે કે આપણે સૌ જાણીએ છીએ કે વિસાવદરની જનતા 2007 પછી ભાજપનું ત્યાં હતું જ નહીં. કેશુબાપાને 2012માં જે પેલા બેટમાંથી જીતાડ્યા હતા એના પછી ભાજપનું કાંઈ જ નહોતું અને એ જ વળતો જવાબ વિસાવદરની જનતા એને આપ્યો છે. અને વિસાવદરની જનતા જે છે એ પરિવર્તનમાં માને છે, એ સાબિત થઈ ગયું છે. જે પ્રકારે અત્યારે પેટા ચૂંટણી, સરકાર તો ભાજપની છે, કેવા પડકારો રહેશે? કેમ કે સત્તા પક્ષ છે, પેટા ચૂંટણીમાં ઉમેદવાર જીત્યા છે, સ્થાનિક અનેક મુદ્દા છે. કેવી રીતે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર નિરાકરણ લાવવા તરફ આગળ વધશે? અમને અમારા ગોપાલ ઇટાલિયા જે સિંહ થઈને જે ગર્જના કરે છે ને, અમને અમારા સિંહ ઉપર વિશ્વાસ છે કે ગમે એવા પડકારો આવશે ને એ પડકારોને એ ઝીલી લેશે. અને ખબર જ છે કે ભાજપની સરકાર છે અને ગ્રાન્ટની અંદર પણ જે ગ્રાન્ટો આપવાની છે એમની અંદર પણ એ ઘણું બધું કરશે. પણ અમને જનતાને પણ વિશ્વાસ છે ને અમને પણ વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલિયા સિંહ છે ને સિંહ ગર્જના કરી અને એક વખત વિધાનસભામાં તો આવવા દો એટલે એની મેળે ખબર પડી જશે કે શું એ જનતા માટે કરશે. પણ નથી પછી એક વાત સામે આવી છે, સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે મળી જે પ્રકારે આમ આદમી પાર્ટીના આરોપ હતા કે ભાઈ પૈસા પણ વેચાય, દારૂ પણ પકડ્યો છે, આ મુદ્દાથી આમ આદમી પાર્ટીને કોઈ ફાયદો થયો? એકચ્યુઅલમાં હું ફરીથી કહીશ કે હું જીતા વિસાવદરની જનતાનો એટલા માટે હું આભાર વારે માનું છું કારણ કે વિસાવદરની જનતા જાણી ગઈ હતી કે પૈસાથી. અને બીજા નંબરમાં કે વિસાવદરની જનતા વેચાય એવો માલ જ નહોતો, વેચાય એવા જ લોકો નહોતા. કારણ કે એને ખબર હતી કે એ લોકોએ કેટલું બધું સહન કર્યું છે. અને જ્યારે ભૂપત ભાયણી આવતા ત્યારે પણ એને એવું કીધું હતું કે ભાઈ આપણો ભૂપત આવ્યો છે પણ આપણે ખબર છે કે આપણે ગ્રાન્ટ નહીં મળે, અમારે રોડ રસ્તા નથી કરવા, પણ ભ્રષ્ટાચાર છે એમની સામે લડવાવાળો માણસ છે. એટલે વિસાવદરની જનતા ઓલરેડી એકદમ સમજદાર છે અને જે સમજદારીપૂર્વક એને ભાઈને વોટ આપ્યા છે ગોપાલભાઈને, તો એ જે સમજદારી કરી અને ખબર જ છે કે જે સરકાર ભાજપની હોય તો ત્યાં ગ્રાન્ટમાં પ્રોબ્લેમ થશે જ. પણ મને નથી લાગતું કે ગોપાલભાઈ આને છોડે. કારણ કે ગોપાલભાઈએ જેવી રીતે એના ભ્રષ્ટાચારો જે બહાર કાઢ્યા છે એના હિસાબે એના ભાજપને શું, ભાજપના બાપને આ ગ્રાન્ટ આપવી જ પડે. અને એ વિસાવદરનું જરૂરથી પેલું કરશે, જે ઉત્થાન કરવાનું છે એ કરશે જરૂરથી. તો આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર તેમણે ખુશી વ્યક્ત કરી છે તેમના જે પ્રકારે ઉમેદવાર જીત્યા છે તેને. જોકે જોવાનું તે રહેશે કે સત્તામાં અત્યારે ભારતીય જનતા પાર્ટી છે અને ગોપાલ ઇટાલિયાના સામે કેટલા પડકારો છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન અબુ સાથે તોફિક તાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે